મોર્નિંગ ગાઈઝ, સુપ્રભાત. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અમે લોકો પહોંચી ગયા છીએ ફોલ જોવા માટે. કયો ફોલ? બહુ નામ બહુ અટપટું છે. ટકા મેનન ફોલ્સ. ટકા મેનન ફોલ્સ એવું મને જ્યાં સુધી ખબર ત્યાં સુધી એવું નામ છે. એટલે એમાં બે ટાઈપના છે, લોવર ને અપર. અમે પેલા લોવરમાં જઈએ પછી અપરમાં જોઈએ કેવું છે. અહીંયા પણ શું કહેવાય, બગ્સ ને એવું બધું બહુ છે. મચ્છર જો અહીંયા સ્પ્રે લગાડ્યા ને પણ આપણે ઓ બા છે સ્પ્રે લગાડ્યા બહુ બધું છે. સો અમે લોકો હવે એકચ્યુઅલી વોક કરીએ છીએ અને નીચે જઈએ છીએ જોવા માટે. હા, પણ પેલા બે ચંગુ મંગુ પાછળ રહી ગયા છે. એ લોકો આજે નીકળવાનું છે, આવતા જ હશે. એકચ્યુઅલી એ લોકો આવે જ છે એન્ડ પછી હવે આજે એ લોકોને નીકળવાનું છે અને અમે લોકો રોકાવાના છીએ. અમે કાલ રાતના નીકળીશું, તો અમે આજે આખો દિવસ ફરીશું, પછી કાલે બી ફરીશું એન્ડ દેન પછી જોઈએ શું કરવું એ. બટ અત્યારે સો ફાર આવો પ્લાન છે અમારો. So let's go towards the fall. Yes, so we are waiting for Nehal and Pinky. Nehal, Pinky. So guys, અમે લોકો છે ને લોવર ફોલ્સમાં આવી ગયા અને મારા ફ્રેન્ડ્સ લોકો છે અપર ફોલ્સ, તો અમે લોકો ત્યાં જઈએ છીએ. આઈ થિંક અમને લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ. તમે ફટાફટ દોડીને ગાડી પાર્ક કરી હતી, ત્યાં અમે લોકો આવ્યા અને હવે અમે લોકો જઈએ છીએ અપર ફોલ્સ જોવા માટે, લોવર ફોલ્સમાં નહીં. સો થોડીક ચાલીને જઈ શકીએ પણ હવે પણ હવે એ લોકોને નીકળવું છે એટલા માટે લાઈક એ લોકોને લેટ નહીં કરાવો. સો અમે ફટાફટ અપર ફોલ્સમાં પહોંચીને પછી અમે તમને બતાડીએ. This is why I cannot work for Kajal. ગાઈઝ, અમે લોકો હવે ટ્રેકિંગ કરીએ છીએ. યસ, અપર ફોલ્સ આવ્યા હતા, અપર ફોલ્સ જોઈ લીધું. હવે ચાલીને મતલબ ટ્રેક કરીને લોવર ફોલ્સ જોવા જઈએ છીએ. પેલા હમણાં અમે લોકો કરેલું હતું ને એ, અને હજી તો ચાલુ કરી તો હાફવા મળી. થાક તો લાગે ને, ફટાફટ બધી જગ્યા પરથી નાયા તો ભેડા. હા, ટેવ નહીં ને ચાલવાની, એટલે ઘરે બેઠા બેઠા કામ કરવું હોય ને એટલે આવું જ થાય. હું ચાલુ છું ને, આજે જોઈએ કેટલું ચાલીએ કેમ છે. ચાલી લઈશું. બસ ખાલી પાણી જોઈએ પીવા. પાણી તો મળી જશે. ચાલો જય, ક્યાં જવું છે આપણે? સૌથી પહેલું શું લેવું છે? કોઈ જ ને હા? મોસ્કીટો ફોલ. મોસ્કીટો તો ભાઈ કાલ રાતના એટલા મોસ્કીટો કેવડા છે ને કે વાત જ ના પૂછો. તો ગાઈઝ, અમે લોકો છે ને અહીંયા પહોંચી ગયા છે પિક્ચર રોક્સ એન્ડ હવે અમારે એકદમ જેટલી બી એનર્જી છે ને એ એનર્જી હાઇકિંગ આપવાની જ છે. પાણીની બોટલ જાય તો ડેરી મિલ્ક, પ્રોટીન બાર્સ બધું લઈ લીધું છે તાકી એને પેલું શું કહેવાય, એનર્જી લો ના થાય. નહીં જી? મારા માટે, તારા માટે? મારા માટે તો પાણી હવે. તો ગાઈઝ, ફાઇનલી અમે 3 માઇલ્સ ટ્રેક કરીને અહીંયા બીચ પર પહોંચી ગયા છીએ. અહીંયાથી અમે નીચે જઈને જોઈશું હવે કેવું લાગે છે ઉપર પિક્ચર રોક. પાછળ જો પેલું છે ને મોસ્કીટો વાળું છે અને આ બાજુ એક છે, આ બાજુ એ ચેપલ છે. બહુ જ બ્યુટીફુલ છે. 3 કલાક ચાલ્યા, 3 કલાક ને 2 કલાક ચાલ્યા 3 માઇલ માટે, બટ વર્થ ઇટ છે. બહુ બ્યુટીફુલ બીચ છે, એકદમ ક્લિયર વોટર છે નીચે. તો નીચે જઈશું અને બધા કેવું છે હવે. ચાલો કાજુ, જઈશું નીચે. ક્વોન્ટમ બોટ. આપણે બોટ ટ્રેન કરીને પણ અમે લોકો જે બોટ બુક કરેલી હતી ને એ જો પાછળ જ છે. એ નથી તો ભાઈ, હા એટલે એવી જ છે મતલબ. પણ કેવું, એક મિનિટ પકડ ને, મને તડકો લાગે છે. તો એ આખી પેલું બોટ બુક કરીને બી તમે અહીંયા આવી શકો છો, મતલબ આખા ફેમિલી, મતલબ બધી ફેમિલી સાથે. પણ આમ જુઓ તમે કેટલું મસ્ત લાગે છે. બોલો, ક્યાંય જવાની જરૂર છે નહીં. આઈ ડોન્ટ થિંક સો કે યુરોપ એ કશે જવાની જરૂર છે. અમારું મિશિગન જેટલું બ્યુટીફુલ છે. જો હું તમને બધું જ બતાડું છું. એક સેકન્ડ ઊભા રહો. અમે લોકો જવાના છીએ 2 કલાક પાછા ચાલીને. 2 કલાક આવવાના ને 2 કલાક જવાના, મતલબ આ ખાલી પ્લેસ જોવા માટે 2 કલાક અમે લોકો ચાલ્યા. હે ને છે પિક્ચર રોક્સ આવો ને તો આ બધું જોવાનું, ખાલી પથ્થર જોઈને જતું નહીં રહેવાનું. હા, અને આ જુઓ પાછળનું જે છે ને બેસ્ટ. મતલબ મને એવું લાગ્યું કે 2 કલાક શું કેમ ચાલવાનું, પછી ખબર પડી કે ભાઈ 2 કલાક ભાઈ આવી પણ ભાઈ
નજારો રોક્સ ને આની ઉપર જે ઝાડવું છે, પથ્થર ઉપર ઝાડવું ઉગેલું છે આટલા વર્ષોથી એમનામ ટકેલું છે. પછી આ બાજુ જે બધા રોક્સ છે એની ઉપર બધા છે. આ બાજુ બીચ છે, લાઈક વર્થ ઇટ છે. ચલો તો આપણે પછી મળીએ. ટાઈમ અમે લોકો હવે બીજા પ્લેસ ઉપર પહોંચી ગયા છીએ, જ્યાં અમારે જે એક પ્લેસ જોવી છે ને ત્યાં પણ ગોતીએ છે. જ્યાં પ્લેસ પર જે પ્લેસ જોવી છે ત્યાં બરાબર છે. તો અપર ઓવરલુક છે પિક્ચર રોક્સનું, એટલે ઉપરથી આખું બધું જેટલું થોડુંક બને એટલું દેખાય. યસ, લેટ્સ સી. જોઈએ કેવું દેખાય. યા અમે ટ્રેલથી જવાનું છે અમુક જગ્યાએ તો. અત્યારે હવે ચાલવાની બહુ ઈચ્છા નથી, એટલે જે દેખાય જોઈ લઈએ. તારી ઈચ્છા? પગ મવડાઈ ગયો છે મારો જમણી બાજુનો 2 વાર એની એ જ જગ્યા પર, એટલે જોઈએ હવે. જે બધી જગ્યાએ દૂરબીન લાગેલા હોય, દૂરબીનમાં ક્વાર્ટર નાખવાનો અને એમાંથી જોવાનું. ક્વાર્ટર લઈ જાય ના, નથી લાવી. દેખાશે. સો ગાઈઝ જોઈ લો, ફાઇનલી આ પ્લેસ હું તમને બતાડવા માંગતી હતી, અને આજ મતલબ આ પ્લેસ એટલું બ્યુટીફુલ લાગે છે. આઈ થિંક જુઓ કેટલું મસ્ત લાગે છે. બ્લેસ યુ છે. એન્ડ આ જુઓ પાછો સનસેટ પણ અહીંયા જ થવાનો છે. જુઓ તો તમે વિચારો એકદમ સહી આ પ્લેસ અને આ સનસેટ કેટલી મજા આવશે જોવાની. જોકે અમે લોકો તો હવે નીકળીએ જ છીએ, પણ આ તો વાત થાય છે મતલબમાં. અને આ પ્લેસમાં છે ને મતલબ અમે લોકો આવેલા હતા નહીં, જે 2 વર્ષ પહેલાં અમે લોકો અહીંયા આવેલા હતા, પણ બહુ ફાઇન પ્લેસ છે, જોઈ લો તમે. અને આ વર્થ ઇટ છે. પ્લીઝ આવજો. પિક્ચર રોક્સ અમારું મિશિગન બહુ બ્યુટીફુલ છે. જો અને અમે વીકડેઝમાં આવે ને જો કોઈ ભીડ નથી, કોઈ ભીડ નથી. નકર પહેલા તો સાચું કહું, અહીંયા છે ને તમારા લોકોને ફોટા પડાવવા હોય ને તો પણ કેટલી બધી ભીડ હોય છે અહીંયા. લાઈન લાગી હોય ભાઈ. યસ, એક વારા પડતી બધાના ફોટા પડે નીકળે. અત્યારે શાંતિથી અમે ઊભા છે, કોઈ નથી. એટલે મસ્ટ વિઝિટ. દૂરબીનથી જોઈએ ને તો આપણે પેલું ઝાડવું દેખાય. અને તે ફ્રી છે દૂરબીન બાય ધ, પૈસા બી નથી નાખવાના. નકર આઠાના નાખવાના હોય. આઠાના ક્વાર્ટર આપણી ભાષામાં તો એ જ ને વળી. સો અમે લોકો આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં. બહુ ભૂખ લાગી છે અને 8 વાગી ગયા છે, અને અહીંયા છે ને બધું જ બંધ થઈ ગયું છે. તો મતલબ બધી બંધ થવા લાગે છે 9 વાગે, 8:30 તો વાગી ગયા છે. અમેરિકામાં જો આવા ઓપ્શન બહુ ઓછા હોય, અહીંયા છે સારું છે. તો હવે જલ્દી ફટાફટ ખાઈએ અને પછી નીકળે, કારણ કે અહીંથી ઘર છે ને 1 કલાક જેવું છે. હવે અમે લોકો જઈએ છીએ ઘરે, જ્યાં અમારું પેલું કેબિન અમે લોકો રેન્ટ કરેલું હતું એ. નેહલ અને પિંકી શાંતિથી ઘરે પહોંચી ગયા છે. 7 કલાકનું ડ્રાઇવિંગ હતું. એન્ડ હવે ઠંડી થોડીક લાગવા લાગી છે, કારણ કે આ એકદમ પેલું નોર્થમાં છે ને એટલા માટે. એન્ડ હવે અમે લોકો જઈશું ઘરે, અને પછી જોઈએ કે ગેમ રમીએ કે ટીવી જોઈએ, કે યા તો પછી સૂઈ જઈશું, કારણ કે કાલ સવારે વહેલા ઉઠીને પછી બીજું એક પ્લેસ પણ લેવાનું છે. એ હું તમને કાલે કહીશ. સો આઈ હોપ કે તમને લોકોને મારો બ્લોગ પસંદ આવ્યો હોય. સો હું તમને મળીશ નેક્સ્ટ બ્લોગમાં. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.